ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી પ્રકાશમાં આવી। પાલીતાણાના મોટી પાણીચારા ગામે મગનભાઈને પોતાના દીકરાની સારવાર માટે કાળુભા વાળા પાસેથી 10% વ્યાજે પૈસા લીધા હતા। ત્યારબાદ વ્યાજની કડક ઉઘરાણી કરતા પરિવારે પોતાની પાસે રહેલ 3.50 લાખના ઘરેણાં પણ આપી દીધા હતા, પરંતુ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો હતો। આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે પોલીસને જાણ કરી અને પોલીસ દેવદૂત બની માત્ર 25 જ દિવસમાં પરિવારને ઘરેણાં પરત કરાવ્યા। પરિવારજનોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે કોઈપણ લોકો સાથે આવી ઘટના બને એટલે પોલીસનો સંપર્ક કરવા માટે પણ ટકોર કરી હતી। કોરોના કાળ 2020 દરમિયાન મારા છોકરાને ડાયાબિટીસની તકલીફ હતી, એમને મેં દવાખાને દાખલ કર્યો। એ પછી મારે દવાખાનું થોડુંક મોટું આવ્યું એટલે મેં મારા ગામના જમભાવાળા કનેથી પૈસા 1.5 લાખ રૂપિયા લીધા અને એમને મારી કને 10% લેખે વ્યાજ લીધું। મેં એમને 1.5 વર્ષ લગી એમને વ્યાજ આપ્યું, પછી એમણે મને કડક ઉઘરાણી કરતા। મારા ભાઈ બીમાર હતો એટલા માટે મારા પપ્પાએ અમારા ગામના જમાભાઈ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા। એ મારા પપ્પા વ્યાજ ભરતા જ તે પછી આગળ જતા ન ચૂકવી શક્યા એટલે મારા મમ્મીના ઘરેણાં ગીરવી મૂક્યા એની પાસે। પછી મારા પપ્પાએ નહોતું થાય એમ એટલા માટે એ જમાભાઈ પાસે ગયા અને એને કીધું કે મારી પાસે પૈસા થાય એમ નથી, આપણે જેમ બને એમ આગળ પતાવી દઈએ એમ। એટલે એ જમાભાઈએ ના પાડી કે નહીં અને વ્યાજ તો વધુ માંગ્યા, 1.5 લાખ રૂપિયા વધુ માંગ્યા। સદરનું ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા આરોપી પાસેથી જે એમના ઘરેણાં હતા જેની કુલ કિંમત 2,82,300 રૂપિયાની થાય છે, તે તમામ ઘરેણાં છે રિકવર કરવામાં આવ્યા અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હતો। આ બાબતે ઘરેણાં જે હસ્તગત કર્યા બાદ તેને મુદ્દામાલ જે છે છોડાવવા માટે નામદાર કોર્ટમાંથી પણ ઓર્ડર મેળવી લેવામાં આવ્યો।